મજા દે પેલા લાલ ભાન કા ભાન સરપંચ ને મળવા દે પેલા કાલ તો સરપંચ સપના મારતા જો જાઓ કે કઈ નહીં આ સરપંચ ના ઘરે જતો કાલ તો સરપંચ માં સપના મારતા ને તે સરપંચ ને દેવા મારતા ને પગ તો ભાગી જ નાખે એવું થોડુંક માં લેવો પડે યાર મારે સરપંચ ને ફોન કરવો પડે ભાઈ ફોન કરો ના લેવાય ને ના લેવો પડે ને ના લેવાય મીટિંગ ભેગી કરવી પડે હું ફોન ના કરે મીટિંગ એ તો સપના મારતા અસ્તી નતા મારે પર હા ને ફોન કરજો લે ના એવું કાય ફોન કરજો મને ને લેવો પડે યાર હા તો કરો ફોન હેલો સરપંચ કાળુ ભાણો ભણાયો લાગે કાળુ ભાઈ બોલો સરપંચ હા ધવલભાઈ સપનો રાતે તમને મારે એનો લે તો લેવો પડે હા ધવલભાઈ ઘરે ભેગા થઈએ એટલે હલો બોલો કાળુ ભાઈ હા સપનો એવું ભાઈ હું આવ્યું હું કે ધવલભાઈ ઘરે જાઉં એટલે ગામના માણસો મને સપનો થઈને મારે હા ને મારું તો ઇજ્જત રે આબરું રે એટલે અમારે વાં તો ન્યાય કાયદેસર થાય ન્યાય તો કરવું જ પડે જવું પડે ધવલભાઈ ઓ ડેલિકેટ એ હા કારુબા ડેલિકેટ ક્યું મસ્ત તમારે કોઈ વાત મળી ના હા ધવલભાઈ હે ને રાતે પેલા સરપંચના સપનો માર્યા હતા તો યાર ન્યાય તો કરવો પડે એ ક્યાં પેલા ધવલભાઈ મેડમ ભેગા થા કીધું સરપંચ નમી અને મેં વાતો આપી રાતે સપનામાં જુઓ ને એટલે હાથું જ થાય એવું હોય હા તો સરપંચ કહીએ ને ન્યાય ચલો મારતું ન્યાય માંથી થવાનું સરપંચ ના કીધું કોઈ ખુશી બુશી લેતા જો ન્યાય કરવાનો સરપંચ ના વાડામાં જઈએ હતા મને રાતનું ને અત્યારે આ તાંડું બહુ દુખાય કે ધવલભાઈ રાતે મારી ગયા હે બહુ લોબો તો કે પગ તો બગતો છે બહુ બધું બંધ કરી દીધું ક્યારોમાં છે બહુ ઠોકા દીધા લાગે તેલ્યો ઠોકો હે લોબો જાડો એમ એટલે ન્યાય કરવા જવું તો પહે બહુ દુખાય હેનો ન્યાય કરવા મારા હારા મોટા મોટા તો ધવલભાઈ વાડામાં પોકી ગયા હો અને આપણું કેવાય લા યા મન તો પહેરી ગયા હું થયું લા યાર તો ઠુવાઈ કેટલા વાગો યા મન તો આંખમાં બેગી ગયા જોઈ ના તા હાડો તો ઈમો તો જી વાગી તો વાગી હવે ભરે વાડામાં પહોંચી ગયા તો આપણે સરપંચને ફોન કરી દઉં હા કરી તમે પછી ફોન કરજો એટલે તમે મારા શંકર ભૂલી ગયા હવે યા મારી કમ બેન 10 ફેર ઊભું થવું પડે એટલે ગા કરજો 1 2 3 4 5 6 7 8 9 10 હવે કદી મને પૂછ્યા વગર નહીં કાંઈ બે જતા નહીં નકો પછી આપણે તો તમને આ તો યાર મારા સંસ્કારનું હો હા સંસ્કારની વાત જા દો એ વરહાદનો મોસમ એટલે હું પેલા સરપંચને ફોન કરી દઉં હેલો સરપંચ તમે અમે તમારા પેલા ધવલભાઈના વાડામાં પહોંચી ગયા તમે જલ્દી આવો એ હા અલે આ ધવલભાઈના વાડામાં તો આવી ગયો હ મજાન અલે તમે ગામના સરપંચ સંસ્કાર ભૂલી ગયા એમ છીએ પજે લાગવાના બમ અમે વાળે ને એક ન્યા કરવો પડે મારે તમે પજે લાગવા પડે તમાર માર સરપંચ ન્યાય માટે તમે ભેગા કર્યા સરપંચ તમે ન્યાય માટે ભેગા કર્યા ફોન આવ્યો રે વાત કહું આ ધવલભાઈ ને રાતે સ્વપ્ન તમને માર્યા અમને તો બહુ દુખાતું એવું પગમાં ત્યાં કેરો ને બધું પાઈ નાખ્યું એવું હા ભાઈ સ્વપ્નની વાત તો સાચી હોય હા એવું ને અહીં એવું કે હવે વહેલું સપનું હોય એટલે સાચું પડે એવું વાત સાચી મને તો વહેલું આવ્યું તો સરપંચ ને ટાઈમ બધે બધું પાગી નાખ્યું હવે શું કરવું કેવું આમનું લેવો કર્યો ને યાર એનો ન્યાય તો થવો જ જુઓ અને તમે રાતે સપનામાં હમણાં ચમ માર્યા હતા એ બધું મને કહો હું કહું હું એ બકરીનું દૂધ આલ્યું હતું મારે તો અમને પીધું નતું
તે તમારે એટલે પીવાય વાત નહીં? તો સાચી છે એમને બકરીનું દૂધ આલ્યું હતું પણ મેં પીધું નતું. એવું કરવાનું હતું બીજું તાન તમે હું પણ રાતે ખાઈ લીધું હતું તો ખાઈને પીવાય પીવાય જ ને. પણ મેં પછી એ ગાયનું દૂધ પી લીધું એટલે પછી બકરીનું ના પીધું. એ બે મિક્સ કરીને પીવાય એટલે શેત કરી લે હાલો હોતા અને એ તો પછી પહેલા મને થોડું મગજ મારે. ઓય ઓય આટલું નહીં દેવાનું યાર એક્શન જ કરવાની છે એક્શન તો કરો એક્શન કરો તમે આવતા દીધા હતા એમને બાબા પહાડો સરપંચ બનાવ્યા તો તમે હાથુકલા ના આવી ગયા યાર આપણે તમે અને આ ધોળભા પેલા થોરે કપી જો બુડા યાર એકલ લોહી ને એકલી મને વાગી છે અને મારે એ ખોટી નહીં તમને ખબર નહીં ઉભા રહ્યો અને આને તો હેવી ના જુઓ ને કો પછી અમને દીધી ને એટલી મને દ્યો તે ઉભા રહ્યો ઓમ ફરો તને મુએ દઉં તમાર આ કરો કર ભા વાલી રે મરી ગયો પછી દે મમ્મી રે મરી ગયો બોડા મેકો બોડા ના 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 ઉભા રહે મમ્મી રે પછી તો મરી ગયો મમ્મી રે બસ ઉભા કરો ને મરી જાય રે આ ઉભા થા ડોહલા મને ખબર રી નહીં ગમતું મને અરે ના મને નહીં ખબર તા નહીં હું તો ઉભા હતો અમને જીએમાં ખબર ને તમે મને દીધી ને હજી દુખાય મને મારે પૈસા આપી દેજો 5000 મને તો હજી દુખાય યાર મને તો 20,000 ભાઈ ના થાય યાર દવા ખાય. મમ્મી રે